તમને કોઈની જણાવે એવું જણાવીએ છીએ ભગવાન રામના પૂર્વજોનું નામ શું હતા? કોઈ પૂછે તો તમે શું કહો? તમે સનાતને છો? મુસલમાન એમના ધર્મને જાણતા હોય, ખ્રિસ્તી એમના ધર્મને જાણતા હોય, સરદારજી એમના ધર્મને જાણતા હોય અને એક એવા સનાતની છે કે એમના ધર્મનો કોઈ જવાબ કોઈની પાસે મળતો નથી સરખો. કારણ એ જ છે કે આપણે એકબીજાની નિંદા કરતા હોઈએ છીએ કારણ કે આપણે એક તંત નથી, એના લીધે આપણે એકબીજાના વિરોધી થઈએ છીએ. શ્રીરામના દાદા પરદાદા નામ શું હતા? અમારા પક્ષને સુપ્રીમ કોર્ટે પ્રશ્ન પૂછ્યો હતો, ના ખબર હોય તો જાણો. નંબર 1 બ્રહ્માજી થી મરીજી થયા. નંબર 2 મરીજી ના પુત્ર કશ્યપ થયા હતા. નંબર 3 કશ્યપના પુત્ર વિવસ્વાન થયા હતા. નંબર 4 વિવસ્વાનના વૈવસ્વત થયા હતા. વૈવસ્વત મનુના સમયે જળ પ્રલય થયો હતો. નંબર 5 વૈવસ્વત મનુના 10 પુત્રો માંથી એકનું નામ ઈક્ષ્વાકુ હતું. ઈક્ષ્વાકુએ અયોધ્યામાં પોતાની રાજધાની બનાવી. આ રીતે ઈક્ષ્વાકુ કુળની સ્થાપના થઈ હતી. નંબર 6 ઈક્ષ્વાકુના પુત્ર કુક્ષી થયા હતા. નંબર 7 કુક્ષીના પુત્રનું નામ વિકુક્ષી હતું. નંબર 8 વિકુક્ષીના પુત્ર બાણ થયા હતા. નંબર 9 બાણના પુત્ર અનર્ણય થયા હતા. નંબર 10 અનર્ણય પુત્ર પુથુ થયા હતા. નંબર 11 પુથુથી ત્રિશંકુનો જન્મ થયો હતો. નંબર 12 ત્રિશંકુના પુત્ર ધુંધુમાર થયા હતા. નંબર 13 ધુંધુમારના પુત્રનું નામ યુવનાશ્વ થયા હતા. નંબર 14 યુવનાશ્વના પુત્ર માધાતા થયા હતા. નંબર 15 માધાતાના પુત્ર સુસંધિત થયા હતા. રામ સભા ઓમ ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરજો. આગળના ભાગો બધા બતાવીશું. જય શ્રી રામ.